હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે દેડકાની અંતસ્થ વિદ્યા એનાટોમી વિશે સમજીશું. દેડકાની દેહ ગુહામાં એટલે કે શરીર ગુહા, દેડકાની દેહ ગુહાને શરીર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. દેડકાની શરીર ગુહા અથવા દેહ ગુહામાં પૂર્ણ વિકસિત રચના ધરાવતા અને કાર્ય કરતા અંગતંત્રો જેવા કે પાચનતંત્ર, પરિવહન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્ર જોવા મળે છે. ટૂંકમાં દેડકાની અંતઃરચનાની જો આપણે વાત કરીએ તો દેડકાની જે શરીર ગુહા છે એને દેહ ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને દેહ ગુહામાં પૂર્ણ વિકસિત કાર્ય કરતા, પૂર્ણ વિકસિત રચના ધરાવતા અને પૂર્ણ વિકસિત કાર્ય કરતા વિવિધ તંત્રો જોવા મળે છે, જેમ કે પાચનતંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર. બરાબર. તો એમાં આપણે સૌ પહેલાં પાચનતંત્રની વાત કરીશું. તો પાચનતંત્ર છે તો દેડકાનું પાચનતંત્ર એ મુખ્યત્વે પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓથી બનેલું હોય છે. દેડકાનું પાચનતંત્ર એ પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓથી બનેલું હોય છે. દેડકો માંસાહારી પ્રાણી હોવાથી તેનો અન્ન માર્ગ પ્રમાણમાં ટૂંકો હોય છે અને આંતરડાની લંબાઈ ઓછી હોય છે. હવે આપણે પાચનતંત્રની વાત કરીએ તો દેડકાનું પાચનતંત્ર, દેડકાના પાચનતંત્રની આકૃતિ છે. બરાબર. તો એમાં સંપૂર્ણ પાચન દર્શાવતા દેડકાની આંતરિક રચનાનું આકૃતિમય નિરૂપણ તમને દર્શાવેલું છે. પાચનતંત્રમાં આપણે વાત કરીએ તો દેડકાનું પાચનતંત્ર એ પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓથી બનેલું હોય છે. દેડકો માંસાહારી પ્રાણી હોવાથી એનો અન્ન માર્ગ ટૂંકો હોય છે. અન્ન માર્ગ બીજા બધા પ્રાણીની સાપેક્ષમાં દેડકો માંસાહારી પ્રાણી હોવાથી તેનો અન્ન માર્ગ પ્રમાણમાં ટૂંકો હોય છે અને આંતરડાની લંબાઈ ઓછી હોય છે. તો અહીંયા તમને આ દેડકાનો અન્ન માર્ગ બતાવેલો છે, જે બીજા બધા પ્રાણીની સાપેક્ષમાં દેડકો માંસાહારી પ્રાણી હોવાથી દેડકાનો અન્ન માર્ગ ટૂંકો હોય છે. બરાબર. તો અહીંયા તમને દેડકાનો અન્ન માર્ગ દર્શાવેલો છે. હવે એની રચનાની જો વાત કરીએ આપણે તો દેડકાના અન્ન માર્ગમાં એની શરૂઆત મુખથી થાય છે. તેનું મુખ એ મુખ ગુહામાં ખુલે છે. એટલે અન્નનળીની આગળની તરફ મુખ ગુહા નામની રચના આવેલી હોય છે. તો દેડકાનું મુખ છે એ મુખ ગુહામાં ખુલે છે અને ગરદનનો અભાવ હોવાથી અન્નનળી ખૂબ જ ટૂંકી હોય છે, જે સીધી જઠરમાં ખુલે છે. બરાબર. દેડકાનું મુખ એ મુખ ગુહામાં ખુલે છે. ગરદનનો અભાવ હોવાથી અન્નનળી ખૂબ જ ટૂંકી હોય છે અને અન્નનળી, આ અહીંયા અન્નનળી બતાવી છે, ગરદનનો અભાવ હોવાથી અન્નનળી ખૂબ જ ટૂંકી હોય છે અને અન્નનળી જે છે એ ગરદનના અભાવે ખૂબ જ ટૂંકી અન્નનળી એ સીધી જ જઠરમાં ખુલે છે. આગળ આપણે અન્નનળી અને જઠરની રચના સમજતા પહેલાં આપણે દેડકાના મુખ ગુહાની રચના સમજીશું. તો દેડકાની મુખ ગુહાની આપણે વાત કરીએ તો દેડકાની મુખ ગુહા, આ દેડકાની મુખ ગુહા છે એમાં નર દેડકાની ખુલ્લી મુખ ગુહા તમને બતાવેલી છે. મુખ ગુહા એટલે મુખ જે ગુહામાં ખુલે છે એને મુખ ગુહા કહેવાય. અહીંયા તમને નર દેડકાની ખુલ્લી મુખ ગુહા દર્શાવેલી છે. તો આપણે મુખ ગુહાની રચનાની વાત કરીએ પહેલાં. મુખ ગુહા પછી પાચન માર્ગમાં કંઠનળી, અન્નનળી, જઠર, આંતરડું, મળાશય અને અવસાણીનો સમાવેશ થાય છે પાચન માર્ગમાં. પાચન માર્ગમાં મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, આંતરડું, મળાશય અને અવસાણીનો સમાવેશ પાચન માર્ગમાં થાય છે. હવે આપણે સૌ પહેલાં મુખ ગુહાની રચનાની વાત કરીએ તો અહીંયા તમને તમારી NCERT બુકમાં મુખ ગુહા વિશે ડિટેલમાં માહિતી આપેલી નથી. થોડીક માહિતી, એક્સ્ટ્રા માહિતી આપણે શીખીશું. દેડકાની જે મુખ ગુહા છે તો અહીંયા તમને આકૃતિમાં દેડકાની, નર દેડકાની ખુલ્લી મુખ ગુહા દર્શાવેલી છે. પહોળું ખુલતું મુખ એ શીર્ષના અગ્રભાગે આવેલું હોય છે. તે ઉપર અને નીચેના જડબાથી ઘેરાયેલું હોય છે. તો આ મુખનું ઉપરનું જડબું છે અને આ નીચેનું જડબું છે.
તો મુખ છે એ ઉપલા અને નીચેના જડબાથી ઘેરાયેલું હોય છે, બરાબર. ઉપરની રચના જે બતાવેલી છે એને ઉપલું જડબું કહેવાશે, જ્યારે નીચેની રચના છે એને નીચલા જડબા તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યું છે આ જે રચના છે એ નીચલું જડબું કહેવાશે, આ રચના છે એને ઉપલા જડબા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો મુખ બે જડબાની વચ્ચે આવેલ ગુહામાં ખુલે છે. મુખ એ બે જડબાની વચ્ચે જે ગુહા આવેલી હોય છે એ ગુહામાં ખુલે છે, તેને મુખ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુખ ગુહા છે, આ ઉપલું જડબું છે, આ નીચલું જડબું છે, અને બે જડબાની વચ્ચે મુખ ખુલે છે જે ગુહામાં, એને મુખ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. તો આખી રચના જે છે એ મુખ ગુહાની છે. હવે મુખ ગુહાની અંદરની રચનાની વાત કરીએ તો મુખ ગુહામાં કઈ કઈ રચના આવેલી હોય છે. મુખ ગુહામાં હનુદાંત આવેલા હોય છે. તો તમને આકૃતિમાં રચના બતાવેલી છે, આ જે રચના બતાવેલી છે એને હનુદાંત તરીકે ઓળખવામાં આવે છે. તો મુખ ગુહામાં હનુદાંત નામની રચના આવેલી હોય છે. ત્યાર પછી તેમાં હલાસ્તી દાંત પણ જોવા મળે છે. તો આ બંને સાઈડ ઉપર આ રચના જે જોવા મળે છે એને હલાસ્તી દાંત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી એમાં અંતઃનાસિકા છિદ્રો જોવા મળે છે. અહીંયા ધ્યાન રાખજો, પહેલાં આપણે વાત કરી મુખ ગુહામાં હનુદાંત જોવા મળે છે. હનુદાંત પછી આ જે રચના બતાવેલી છે, બરાબર, એ રચનાને આ જે રચના બતાવેલી છે એ રચનાને હલાસ્તી દાંત તરીકે ઓળખવામાં આવે છે. હલાસ્તી દાંત પછીની જે મુખ ગુહામાં રચના જોવા મળે છે, સાઈડ ઉપર છિદ્રો જેવી રચના બતાવેલી છે, તેને અંતઃનાસિકા છિદ્ર કહેવાય છે. એટલે કે નાસિકા છિદ્ર અંદર મુખની તરફ ખુલે છે, એને અંતઃનાસિકા છિદ્ર કહેવાય છે. ત્યાર પછીની રચનાની જો આપણે વાત કરીએ તો મુખ ગુહામાં ઉપસેલ ઉન્નત નેત્રગોળક જોવા મળે છે. તો ઉન્નત નેત્રગોળક તમને આકૃતિમાં બતાવેલા છે. આ જે રચના બતાવેલી છે એને ઉન્નત નેત્રગોળક તરીકે ઓળખવામાં આવે છે. કર્ણકંઠનળીનું છિદ્ર અને અન્નનળીનું છિદ્ર પણ અંદર આવેલું હોય છે. એટલે મુખ ગુહાની અંદર અહીંયા તમને આ જે રચના બતાવેલી છે એ કર્ણકંઠનળીના છિદ્ર છે, અને અંદરની તરફ અન્નનળીનું છિદ્ર પણ આવેલું હોય છે. આ જે રચના બતાવેલી છે એ અન્નનળીનું છિદ્ર છે. ત્યાર પછીની રચનાની જો આપણે વાત કરીએ તો અન્નનળી પછી સ્વર કોથળીનું છિદ્ર ફક્ત નરમાં જ જોવા મળે છે, માદામાં સ્વર કોથળીનું છિદ્ર હોતું નથી. અહીંયા જુઓ તમને સ્વર કોથળીનું છિદ્ર બતાવેલું છે. તો આ નર દેડકાની ખુલ્લી મુખ ગુહા છે, તો સ્વર કોથળીનું છિદ્ર માત્ર નર દેડકામાં જ હશે, કારણ કે સ્વર કોથળી માત્ર નર દેડકામાં જ જોવા મળે છે, માદા દેડકામાં હોતી નથી. તો અહીંયા તમને આકૃતિમાં સ્વર કોથળીનું છિદ્ર પણ દર્શાવેલું છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો મુખ ગુહામાં દ્વિશાખિત જીભ આવેલી હોય છે. અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે, આ મુખ ગુહાની અંદરની તરફ દ્વિશાખિત જીભ આવેલી હોય છે. અંતઃનાસિકા છિદ્ર હલાસ્તી દાંતની નજીકમાં જોડમાં ખુલે છે. આ જે અંતઃનાસિકા છિદ્ર છે એ હલાસ્તી દાંતની નજીકમાં જોડમાં ખુલે છે. ત્યાર પછીની વાત, જે અંતઃનાસિકા છિદ્ર છે એનું કાર્ય શું છે, તો અંતઃનાસિકા છિદ્ર એ શ્વસનના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. મુખ ગુહામાં હલાસ્તી દાંતની પાછળ બે મોટા ગોળાકાર ઉન્નત નેત્રગોળક આવેલા હોય છે. તો અહીંયા તમને હલાસ્તી દાંતની પાછળની તરફ આ મોટા ગોળાકાર નેત્રગોળકની રચના બતાવેલી છે. આ હલાસ્તી દાંતની પાછળ ઉન્નત નેત્રગોળક, હલાસ્તી દાંતની પાછળ બે મોટા ગોળાકાર ઉન્નત નેત્રગોળ આવેલા હોય છે. મુખ ગુહાની છત ઉપર એક જોડ કર્ણકંઠનળીનું ચિત્ર આવેલું હોય છે. તો અહીંયા તમને મુખ ગુહાની ઉપરની તરફ કર્ણકંઠનળીનું છિદ્ર જડબાના જોડાણ સ્થાને આવેલ હોય છે. આ ઉપલું જડબું છે, આ ઉપલું જડબું છે, આ નીચલું જડબું છે, અને એ બંને જડબાના જોડાણ સ્થાન પાસે આ કર્ણકંઠનળીનું છિદ્ર જોવા મળે છે. કર્ણકંઠનળી છિદ્ર કંઠનળીને મધ્યકર્ણ સાથે જોડી બંને બાજુના કર્ણપટલમાં હવાનું દબાણ જાળવવાનું કાર્ય કરે છે. કર્ણકંઠનળી છિદ્રનું કાર્ય આપેલું છે. કર્ણકંઠનળી છિદ્ર
કંઠનળીને મધ્ય કર્ણ સાથે જોડી બંને બાજુના કર્ણપટલમાં હવાનું દબાણ જાળવવાનું કાર્ય કરે છે. બે સ્વર કોથળી ફક્ત નર દેડકામાં જ જોવા મળે છે. માદા દેડકામાં સ્વર કોથળીનું જે છિદ્ર છે એ નર દેડકામાં જ જોવા મળે છે. માદા દેડકામાં સ્વર કોથળીના છિદ્રનો અભાવ હોય છે. બરાબર. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો મુખ ગુહામાં નીચલા જડબાની પાર્શ્વ તરફ બે સ્વર કોથળી ખુલે છે. તેની દ્વિશાખી જીભ નરમ, ચીકણી અને માંસીલ હોય છે. આ જે દ્વિશાખી જીભ બતાવેલી છે એ નરમ, ચીકણી અને માંસલ હોય છે અને દ્વિશાખી હોય છે. તે તેના અગ્ર છેડે જોડાયેલી હોય છે અને પશ્ચ છેડેથી મુક્ત હોય છે. એટલે કે પશ્ચ છેડો છે એ મુક્ત હોય છે. જીભનો મુક્ત છેડો દ્વિશાખી હોય છે. હવે જો આપણે જીભની વાત કરીએ તો દેડકામાં દ્વિશાખી, ચીકણી, નરમ અને માંસલ જીભ આવેલી હોય છે. આ જીભ છે એ અગ્ર છેડે જોડાયેલી હોય છે, જ્યારે પશ્ચ છેડે આ જીભ મુક્ત રહેતી હોય છે અને એનો જે મુક્ત છેડો છે એ મુક્ત છેડો આ રીતના દ્વિશાખી હોય છે. તો આ થઈ દેડકાના મુખ ગુહાની રચના. તો અન્નમાર્ગ અથવા પાચન માર્ગની શરૂઆત મુખ ગુહાથી થતી હોય છે. હવે ત્યાર પછી આપણે દેડકાના પાચન માર્ગની રચનાની વાત કરીએ તો દેડકાનો જે પાચન માર્ગ છે એ પાચન માર્ગમાં હવે આગળ અન્નનળી પછી જઠરની વાત કરીએ. દેડકો છે એમાં ગરદનનો અભાવ હોવાથી અન્નનળી ટૂંકી હોય છે. અન્નનળી સીધી ત્યાર પછી જઠરમાં ખુલે છે. તો હવે આપણે જઠરની વાત કરીશું. જઠર છે એ શરીર ગુહામાં ડાબી બાજુએ આવેલ હોય છે. તે લાંબુ, પહોળું અને સહેજ વળેલ ગુહા સ્વરૂપે આવેલું હોય છે. આપણે જઠરની રચનાની વાત કરીએ તો જઠર એ શરીર ગુહામાં ડાબી બાજુએ આવેલ હોય છે. તે લાંબુ, પહોળું અને સહેજ વળેલ ગુહા સ્વરૂપે હોય છે. તે બે ભાગનું બનેલું હોય છે, જ્યાં મોટા ભાગના અગ્રભાગને હૃદયગામી અને પાછલા સાંકડા ભાગને ની જઠર કહેવાય છે. હવે આ જે જઠર છે ને એ જઠરને બે ભાગમાં વિભાજિત કરેલું છે. બરાબર. ઉપરનું જે જઠર છે એને ઉપલા ભાગને છે જઠરને બે ભાગમાં વિભાજિત કરેલું છે. જઠરનો જે અગ્રભાગ છે એને હૃદયગામી જઠર તરીકે ઓળખવામાં આવે છે અને પાછલો ભાગ છે એને સાંકડા ભાગની ની જઠર કહેવાય છે. એટલે ઉપરનો જઠર છે એને બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. જે ઉપરનો અગ્રભાગ છે એને હૃદયગામી જઠર કહેવાય અને પાછળનો જે સાંકડો ભાગ છે એને ની જઠર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અહીંયા એવું યાદ રાખવાનું છે જઠરની રચનામાં કે જઠર એ શરીર ગુહામાં ડાબી બાજુએ ગોઠવાયેલું હોય છે. લાંબુ, પહોળું, સહેજ વળેલ ગુહા સ્વરૂપે હોય છે. બે ભાગનું બનેલું હોય છે. જઠરનો અગ્રભાગ છે એને હૃદયગામી જઠર તરીકે ઓળખવામાં આવે છે અને જઠરનો પાછલો સાંકડો ભાગ છે એને ની જઠર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો ની જઠરના પાછલા ભાગે મુદ્રિકા સ્નાયુ ધરાવતો ની જઠર વાલ્વ જોવા મળે છે. ની જઠર નાના આંતરડામાં ખુલે છે. હવે અહીંયા ની જઠર જ્યાં પૂરું થાય છે અને જ્યાંથી આંતરડાની શરૂઆત થાય છે ત્યાં ની જઠરના પાછલા ભાગે મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે. એટલે કે અહીંયા આ સ્થાને મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે જેને ની જઠર વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. અથવા એમ કહી શકાય કે જઠરનો પાછળનો ભાગ ની જઠરના પાછળના ભાગે મુદ્રિકા સ્નાયુઓ ધરાવતો ની જઠર વાલ્વ આવેલો હોય છે અને ની જઠર પછી નાના આંતરડામાં ખુલે છે. તો અહીંયા જઠર પછીનો જે ભાગ છે એને નાનું આંતરડું કહેવાય છે. નાના આંતરડા પછીનો જે ભાગ છે એને પક્વાશય તરીકે ઓળખવામાં આવે છે. નાનું આંતરડું પક્વાશય અને શેષાંત્રમાં વિભાજિત થાય છે. એટલે આ જે નાનું આંતરડું છે એ પક્વાશય અને શેષાંત્રમાં વિભાજિત થયેલું હોય છે. આગળ વાત કરીએ તો પક્વાશય જઠરને સમાંતર આગળ વધી યુ આકારનો પાશ બનાવે છે અથવા તો યુ આકાર બનાવે છે. આગળ આપણે વાત કરીએ તો યકૃત અને સ્વાદુપિંડ ગ્રંથિ એ સહાયક પ્રજનન ગ્રંથિ છે.
તો યકૃત અને સ્વાદુપિંડ સહાયક પાચક ગ્રંથિ તરીકે આવેલી હોય છે. તો અહીંયા તમને આકૃતિમાં યકૃત અને સ્વાદુપિંડ ગ્રંથિ બતાવેલી છે. આ જે રચના બતાવેલી છે એ સ્વાદુપિંડની છે તથા યકૃત આ પિત્તાશય બતાવેલું છે, બરાબર. અને ઉપર જે આ રચના બતાવેલી છે પિંક કલરની એ છે યકૃત. તો પાચનતંત્રમાં, દેડકાના પાચનતંત્રમાં યકૃત અને સ્વાદુપિંડ એ સહાયક પાચક ગ્રંથિઓ છે. આ જે છે રચના એ સ્વાદુપિંડની રચના છે. આ જે રચના છે એને પિત્તાશય કહેવાય અને આ જે ખંડયુક્ત રચના બતાવેલી છે પિંક કલરની એને યકૃત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે યકૃતની વાત કરીએ તો યકૃતમાં પિત્તરસ ઉત્પન્ન થાય છે અને એ પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે, બરાબર. યકૃતમાં પિત્તરસ ઉત્પન્ન થવાનું કાર્ય ક્યાં થાય છે? તો યકૃતમાં પિત્તરસ ઉત્પન્ન થાય અને એ પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો સ્વાદુપિંડ પણ એક પાચક ગ્રંથિ છે. આ સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડ પણ એક પાચક ગ્રંથિ છે. તેમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે જે પાચક ઉત્સેચકો ધરાવે છે. એટલે કે એમ કહી શકાય કે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે, જ્યારે યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે અને પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. હવે યકૃત અને સ્વાદુપિંડમાંની યકૃત સ્વાદુપિંડ જે નલિકા છે એના દ્વારા પિત્તરસ અને સ્વાદુરસ સામાન્ય પિત્તનળી દ્વારા પક્વાશયમાં ઠલવાય છે. હવે અહીંયા આકૃતિમાં તમને આ જઠર બતાવેલું છે અને જઠર પછીનો આંતરડાનો આ શરૂઆતનો ભાગ છે. જઠર પછીનો નાના આંતરડાનો આ જે શરૂઆતનો ભાગ છે એને પક્વાશય તરીકે ઓળખવામાં આવે છે. તો યકૃત અને સ્વાદુપિંડની યકૃત સ્વાદુપિંડ નલિકા, આ યકૃતમાંથી ઉત્પન્ન થતી યકૃત નલિકા અને સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતી સ્વાદુપિંડ નલિકા. તો યકૃત સ્વાદુપિંડ નલિકા મારફતે પિત્તાશયમાંથી આવતો પિત્તરસ, એટલે કે યકૃતમાંથી ઉત્પન્ન થયેલો પિત્તરસ પહેલાં પિત્તાશયમાં સંગ્રહ પામશે. પિત્તાશયમાંથી પિત્તરસ એ યકૃત નલિકામાં આવશે. સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ એ સ્વાદુપિંડ અને યકૃતની જે કોમન યકૃત સ્વાદુપિંડ નલિકા છે એના દ્વારા પિત્તરસ અને સ્વાદુરસ એ સામાન્ય પિત્તનળી દ્વારા પક્વાશયમાં ઠલવાય છે. એટલે આ જે રચના છે એ જે પક્વાશય છે એ પક્વાશયમાં પિત્તાશયમાંથી આવતો પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુરસ એ પક્વાશયમાં ઠલવાય છે. હવે ત્યાર પછીની આપણે વાત કરીએ તો એ છે શેષાંત્ર. તો શેષાંત્ર છે એ શેષાંત્રનો ભાગ એટલે પાછળનો ભાગ, બરાબર, આંતરડાનો પાછળનો ભાગ પાચન નળીનો સૌથી લાંબો અને ગૂંચળાદાર ભાગ છે જેને શેષાંત્ર કહેવાય છે. પાચન તેમજ પચેલા ખોરાકનું શોષણ નાના આંતરડામાં થાય છે. જે પચેલો ખોરાક છે એ પચેલા ખોરાકનું શોષણ નાના આંતરડામાં થાય છે. હવે ત્યાર પછી આપણે મોટા આંતરડાની વાત કરીએ. મોટા આંતરડાને મળાશય તરીકે પણ ઓળખવામાં આવે છે. શેષાંત્ર એટલે કે નાના આંતરડાનો પાછળનો ભાગ જેને શેષાંત્ર કહેવાય છે એ મોટા આંતરડામાં ખુલે છે. અગ્રમળાશય એ ટૂંકી પહોળી નળી છે જે આગળ વધી સીધી અવસાણીમાં ખુલે છે, બરાબર. તો મોટું આંતરડું છે એને મળાશય તરીકે ઓળખવામાં આવે છે. મળાશયમાં એટલે કે શેષાંત્ર છે એ મોટા આંતરડામાં એટલે કે મળાશયમાં ખુલે છે. અગ્રમળાશય એ ટૂંકી પહોળી નળી છે અને જે અવસાણીમાં ખુલે છે. આગળ વાત કરીએ તો અવસાણી એ નાનો કોથળી જેવો મોટો આંતરડાનો અંત્ય ભાગ છે. હવે આકૃતિમાં તમને અહીંયા અવસાણી બતાવેલી છે. તો અવસાણીની જો વાત કરીએ તો અવસાણી એ નાનો કોથળી જેવો ભાગ છે અને મોટા આંતરડાનો, આ મોટું આંતરડું છે, મોટા આંતરડાનો અંત્ય ભાગ એટલે કે છેલ્લો ભાગ છે. ત્યાર પછીની વાત કરીએ તો આ જે અવસાણી છે એ અવસાણીમાં મળાશય અને પ્રજનન માર્ગો ખુલે છે. મળાશય અને પ્રજનન માર્ગનું છિદ્ર એ અવસાણીમાં ખુલે છે. અવસાણી દ્વાર દ્વારા શરીરના પૃષ્ઠભાગે
અવસાણી દ્વાર દ્વારા શરીરના પૃષ્ઠભાગે શરીરની બહાર ખુલે છે. તો આ થયો દેડકાનો પાચન માર્ગ અથવા તો અન્ન માર્ગ. હવે આગળ દેડકામાં આપણે પાચન ક્રિયાની વાત કરીએ તો દેડકો પાચન ક્રિયા કઈ રીતે કરે છે? તો દેડકો તેની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડવાનું કાર્ય કરે છે. દેડકામાં પાચક ગ્રંથિ તરીકે આપણે યકૃત અને સ્વાદુપિંડ ગ્રંથિની વાત કરી રહ્યા છીએ. તો દેડકામાં જે યકૃત છે એ યકૃત સહાયક પાચક ગ્રંથિ તરીકે કાર્ય કરે છે અને એ જ રીતે સ્વાદુપિંડ પણ સહાયક પાચક ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. તો આપણે યકૃતની પહેલાં વાત કરીએ તો યકૃત છે એ દેડકામાં જોવા મળતી સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. તો આ ક્વેશ્ચન તમને પૂછી શકાય કે દેડકામાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો યકૃત એ સૌથી મોટી ગ્રંથિ છે. યકૃતની જો આપણે રચના જોઈએ તો યકૃત એ ઘેરા બદામી રંગનું હોય છે અને હૃદય અને ફેફસાની જોડે આવેલી રચના છે. તો તમે આકૃતિમાં જુઓ, અહીંયા તમને આ હૃદય બતાવેલું છે અને આ કોફી કલરની આ જે રચના બતાવેલી છે યકૃત બતાવેલું છે, બરાબર. આ જે રચના બતાવેલી છે યકૃત છે. ત્યાર પછીની આ જે રચના બતાવેલી છે ગ્રીન કલરની એ પિત્તાશય છે. તો યકૃત અને પિત્તાશયનું કાર્ય શું છે, સ્વાદુપિંડનું કાર્ય શું છે એની આપણે વાત કરીએ. તો યકૃત છે એ યકૃત દેડકામાં જોવા મળતી સૌથી મોટી ગ્રંથિ છે. એ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય. દેડકામાં જોવા મળતી સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો યકૃત એ દેડકામાં જોવા મળતી સૌથી મોટી ગ્રંથિ છે. તે ઘેરા બદામી રંગની હોય છે અને હૃદય અને ફેફસાની, આ બે ફેફસા છે, બરાબર, આ ફેફસા છે, હૃદય અને ફેફસાની જોડે આવેલી છે. યકૃત એ બે ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. તેનો ડાબો ખંડ ફરીથી બે ખંડમાં વિભાજિત થાય છે. યકૃત છે એ બે ખંડોમાં વિભાજિત થયેલું હોય છે અને એનો ડાબો ખંડ ફરીથી વિભાજિત થાય છે. એટલે આમ જોવા જઈએ તો યકૃત ત્રિખંડીય દેખાય છે. પિત્તાશય જમણા અને ડાબા ખંડો વચ્ચે આવેલું હોય છે. પિત્તાશય એ જમણા અને ડાબા ખંડો વચ્ચે ગોઠવાયેલું હોય છે. યકૃતનું કાર્ય શું છે? યકૃત એ લીલાશ પડતા પિત્તનો સ્ત્રાવ કરે છે અને એ પિત્તમાં બિલિરુબિન અને બિલિવર્ડિન જેવા પિત્તરંજકો અને ક્ષાર આવેલા હોય છે. યકૃતનું કાર્ય શું છે? તો યકૃત એ લીલાશ પડતા પિત્ત રસનો સ્ત્રાવ કરે છે અને એ પિત્તમાં બિલિરુબિન અને બિલિવર્ડિન જેવા પિત્તરંજકો અને ક્ષાર આવેલા હોય છે. એ પિત્તરસનો પિત્તાશયમાં સંગ્રહ થાય છે. પિત્તાશયમાંથી પિત્ત યકૃત નલિકા દ્વારા વહન પામે છે. પિત્તાશયની પિત્ત નળી અને યકૃત નળી ભેગા મળી અને આવી સામાન્ય પિત્ત નળી બનાવે છે. ત્યાર પછી આ પિત્ત નળી સ્વાદુપિંડમાંથી પસાર થાય છે અને તેની મોટી સંખ્યામાં સ્વાદુ નલિકાઓ જોડાઈ અને આગળ વધે છે અને કોમન નળી બને છે, જેને પિત્ત નળી યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ધ્યાન રાખજો, યકૃતમાંથી યકૃત નળી, પિત્તાશયમાંથી પિત્ત નળી ભેગી મળી પહેલાં યકૃત પિત્તાશય નળી બનાવશે. પછી એ યકૃત પિત્તાશય નળી આગળ વધી સ્વાદુપિંડમાંથી પસાર થશે એટલે સ્વાદુપિંડની નલિકાઓ એની સાથે જોડાશે એટલે એક ત્રણેયમાંથી ભેગી મળી અને એક રચના બને છે જેને યકૃત પિત્ત અને સ્વાદુપિંડ નલિકા, પિત્ત યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે નળી છે એ સીધી પછી પક્વાશયમાં ખુલે છે. પિત્ત પાચક ઉત્સેચકો ધરાવતું નથી, તે ફક્ત ચરબીનું તેલોદીકરણ કરવાનું કાર્ય કરે છે અને યકૃતને સાચી પાચક ગ્રંથિ કહેવાય નહીં, બરાબર. પિત્ત એમાં પાચક ઉત્સેચકો હોતા નથી, એ ફક્ત ચરબીનું તેલોદીકરણ કરવાનું કાર્ય કરે છે અને યકૃતને સાચી પાચક ગ્રંથિ કહેવાય નહીં. ત્યાર પછીની આપણે રચનાની વાત કરીએ તો સ્વાદુપિંડ એ સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે આવેલી છે. તો આપણે સ્વાદુપિંડની વાત કરીએ તો સ્વાદુપિંડ એ આછા પીળાશ પડતા રંગની બાહ્યસ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. કેમ સ્વાદુપિંડને બહિસ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય છે? જેની વાત આપણે મનુષ્યમાં કરી લીધી હતી કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે એટલા માટે, અને સ્વાદુરસ ઉત્પન્ન કરે છે અને એનો નલિકામાં સ્ત્રાવ કરે છે એટલા માટે એને બાહ્યસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. જ્યારે સ્વાદુપિંડ દ્વારા જ
ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય છે, એટલે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વાદુપિંડ છે એ આછા પીળાશ પડતા રંગની બાહ્ય સ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. સ્વાદુપિંડ જઠર અને પક્વાશયના જોડાણ સ્થાને આવેલી હોય છે અને સ્વાદુરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. સ્વાદુરસ એ વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવતું હોય છે, જે ખોરાક સાથે સંકળાયેલા પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું પાચન કરવામાં મદદ કરે છે. એટલે કે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ નામનો પાચક રસ ઉત્પન્ન થાય છે. આ સ્વાદુરસ ઘણા બધા પાચક ઉત્સેચકો ધરાવે છે અને એ ખોરાકમાં આવેલા પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું પાચન કરવામાં મદદ કરે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો સ્વાદુપિંડની અંતસ્થ રચનામાં સ્વાદુપિંડ ખંડિકાઓ આવેલી હોય છે અને એની વચ્ચે કોષોનો સમૂહ આવેલો હોય છે, જેને લેંગરહાન્સના કોષપુંજ તરીકે ઓળખવામાં આવે છે. આમાં લેંગરહાન્સના કોષો છે એ આલ્ફા અને બીટા કોષો ધરાવે છે, જેના દ્વારા ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને આવા અંતઃસ્ત્રાવો સીધા જ રુધિરમાં ભળે છે, કોઈ નલિકા દ્વારા ભળતા નથી, પણ સ્વાદુપિંડના લેંગરહાન્સના આલ્ફા કોષ અને બીટા કોષ દ્વારા જે ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એ સીધા રુધિરમાં ભળે છે અને ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ એ ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં જાળવવાનું કાર્ય કરે છે. અથવા ઇન્સ્યુલિન કે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે? તો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. તો આ થઈ દેડકાની સહાયક પાચક ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડની વાત. હવે આગળ આપણે વાત કરીએ તો દેડકામાં પાચન ક્રિયા કઈ રીતે થાય છે. તો દેડકો છે એ તેની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડવાનું કાર્ય કરે છે. દેડકામાં પાચન ક્રિયા કઈ રીતે થાય છે આપણે સમજીએ. તો દેડકો છે એની દ્વિશાખી જીભ દ્વારા પહેલાં ખોરાકને પકડે છે. એની જઠરની દિવાલ દ્વારા સ્ત્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠર રસ દ્વારા ખોરાકનું અર્ધપાચન થાય છે અને આવા અર્ધપાચિત ખોરાકને આમપાક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે દેડકાએ જે જીભ દ્વારા ખોરાક પકડ્યો છે આગળ અન્નનળીમાંથી આગળ જઠરમાં દાખલ થશે. હવે જે જઠર છે એ જઠરની દિવાલ દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉત્પન્ન થાય છે. બરાબર. અને મંદ HCl ઉત્પન્ન થાય છે અને જઠરની દિવાલ દ્વારા જઠર રસનું સ્ત્રાવ પણ થાય છે. એટલે જઠરની દિવાલ દ્વારા સ્ત્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠર રસ દ્વારા ખોરાકનું અર્ધપાચન થાય છે અને આવો અર્ધપાચિત ખોરાક એને આમપાક તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને ક્વેશ્ચન પૂછી શકાય, આમપાક કોને કહેવાય? તો જઠર રસ દ્વારા હાઇડ્રોક્લોરિક અથવા તો જઠરની દિવાલ દ્વારા સ્ત્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠર રસ દ્વારા ખોરાકનું અર્ધપાચન થાય છે અને આવા અર્ધપાચિત ખોરાકને આમપાક તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો જઠરમાંથી પસાર થઈને આમપાક હવે આંતરડામાં આવશે. બરાબર. તો આંતરડાનો પ્રથમ ભાગ જે છે એને પક્વાશય કહેવાય. તો જઠરમાંથી પસાર થઈને આમપાક આંતરડાના પ્રથમ ભાગ એટલે કે પક્વાશયમાં આવશે. પક્વાશયમાં પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ સામાન્ય પિત્તનળી દ્વારા પ્રાપ્ત કરે છે. એટલે જે આંતરડાનો શરૂઆતનો ભાગ છે જેને પક્વાશય કહેવાય છે. હવે ખોરાક જ્યારે પક્વાશયમાં આવે ત્યારે પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ એ સામાન્ય પિત્તનળી મારફતે પક્વાશયમાં ઠલવાય છે. હવે પિત્તરસ શું કાર્ય કરે છે? તો પિત્તરસ એ ખોરાકમાં રહેલા ચરબીનું તેલોદીકરણ કરવાનું કાર્ય કરે છે અને સ્વાદુરસ છે એ ખોરાકમાં રહેલા કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરવાનું કાર્ય કરે છે. બંને યાદ રાખજો. પિત્તરસનું કાર્ય ચરબીનું તેલોદીકરણ કરવાનું છે, જ્યારે સ્વાદુરસનું કાર્ય ખોરાકમાં રહેલા કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરવાનું છે. પાચનની અંતિમ પ્રક્રિયા આંતરડામાં પૂર્ણ થાય છે. ત્યાર પછીની પ્રક્રિયા અભિશોષણ. પાચનની ક્રિયા થઈ ગયા પછી અભિશોષણ થાય છે. તો અભિશોષણની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો પાચિત જે ખોરાક છે
એ આંતરડાની અંદરની દિવાલમાં આવેલી ઘણી બધી આંગળીઓની ગળીઓ જેવી રચના જોવા મળે છે, જેને રસાંકુરો કહેવાય છે અથવા તો સૂક્ષ્મ રસાંકુરો કહેવાય છે. તો આંતરડાની દિવાલમાં આવેલા આંગળીઓ જેવા સૂક્ષ્મ રસાંકુરો દ્વારા પાચિત ખોરાકનું શોષણ થાય છે અને ન પચેલો ખોરાક એ મળદ્વાર મારફતે બહાર નીકળે છે. આગળ આપણે દેડકામાં એની પાચનની દેહધર્મ વિદ્યા વિશે સમજીએ કે દેડકામાં પાચનની ક્રિયા કઈ રીતે થાય છે. તો પાચનમાં સમાવિષ્ટ અંગો એટલે કે પહેલું ટેબલમાં તમને અહીંયા આપેલું છે, જેમાં પાચન ક્રિયામાં સમાવિષ્ટ અંગો, પાચનની ક્રિયામાં ભાગ ભજવતા અંગો, પછી પાચનની ક્રિયામાં ભાગ ભજવતા ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને અન્ય દ્રવ્યોના નામ આપેલા છે. અને આ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવોના કાર્ય શું છે એના વિશે ત્રીજા ખાનામાં તમને આપેલું છે. તો પહેલાં આપણે વાત કરીએ મુખ ગુહાની. પહેલાં શરૂઆત કરીએ છીએ મુખ ગુહા. તો મુખ ગુહામાં સામાન્ય રીતે ખોરાકનું પાચન થતું નથી, પણ મુખ ગુહાનું કાર્ય શું છે? તો મુખ ગુહા એ શિકારને છટકતો રોકે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ જીભ. તો જીભ એ પણ કોઈ પાચક ઉત્સેચકો કે અંતઃસ્ત્રાવો ધરાવતું નથી. જીભ પણ પાચનની ક્રિયા સાથે સંકળાયેલું નથી, પણ શિકારને પકડી અને મુખ ગુહામાં મોકલવાનું કાર્ય કરે છે. જીભનું કાર્ય શું થશે? જીભ એ શિકારને પકડી અને મુખ ગુહામાં મૂકે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો અન્નનળીનું છિદ્ર. અન્નનળીનું છિદ્રનું કાર્ય છે તે લીસી સપાટીને કારણે શિકારને ગળવામાં મદદ કરે છે. અન્નનળીના છિદ્રનું કાર્ય લીસી સપાટીના કારણે શિકારને ગળવામાં મદદ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ અન્નનળી. તો અન્નનળી એ શ્લેષ્મ ગ્રંથિમાંથી અન્નનળીની શ્લેષ્મ ગ્રંથિમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે અને એનું મુખ્ય કાર્ય શું છે? તો અન્નનળી એ સતત પરિસંકોચન દ્વારા શિકારના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થાય છે. તેના દ્વારા શિકાર સરળતાથી જઠરમાં પ્રવેશે છે. હવે ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થવો એટલે જે મોટા કદના કણો છે અથવા મોટું સ્વરૂપ છે એના સ્વરૂપમાં ફેરફાર થાય છે અને નાના સ્વરૂપમાં ફેરફાર થાય છે. એટલે અન્નનળી છે એ સતત પરિસંકોચન પામે છે અને એના દ્વારા એના ભૌતિક સ્વરૂપમાં એટલે કે શિકારના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થાય છે અને તેના દ્વારા શિકાર સરળતાથી અન્નનળીમાંથી જઠરમાં પ્રવેશે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ આપણે જઠર. તો જઠરનું કાર્ય શું છે? તો જઠરમાં આવેલી જઠર ગ્રંથિ દ્વારા જઠર રસનો સ્ત્રાવ થાય છે અને આવા જઠર રસમાં ગેસ્ટ્રીન હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ બરાબર અને મંદ HCl. જઠર રસમાં કયા કયા ઘટકો હોય છે? તો જઠર રસમાં ગેસ્ટ્રીન હોય છે, મંદ HCl જેનું પ્રમાણ 0.4% હોય છે, નિષ્ક્રિય પેપ્સિનોજન અને ચોથું શ્લેષ્મ હોય છે. તો જઠર ગ્રંથિ દ્વારા જે જઠર રસ ઉત્પન્ન થાય છે એ જઠર રસમાં આટલા ઘટકો હોય છે: ગેસ્ટ્રીન, મંદ HCl, નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મ. હવે આ બધાનું જ કાર્ય શું છે એની આપણે વાત કરીએ. તો જે ગેસ્ટ્રીન છે એ પહેલાં તો જઠર ગ્રંથિમાં જે જઠર રસનો સ્ત્રાવ થાય છે એમાં જે ગેસ્ટ્રીન અને મંદ HCl છે એનું કાર્ય શું છે? તો મંદ HCl અને ગેસ્ટ્રીન એ ખોરાકના સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. એટલે કે મંદ HCl દ્વારા ખોરાકમાં જે સૂક્ષ્મજીવો છે એનો નાશ થાય છે. ગેસ્ટ્રીન છે એ જઠર ગ્રંથિને ઉત્તેજિત કરે છે. પેપ્સિનોજન ઉત્સેચકને સક્રિય કરવા માટે અમ્લીય માધ્યમ પૂરું પાડવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ નિષ્ક્રિય પેપ્સિનોજન જે એક એન્ઝાઇમ છે. નિષ્ક્રિય પેપ્સિનોજન પ્લસ HCl એટલે કે નિષ્ક્રિય પેપ્સિનોજન HCl સાથે જોડાઈ અને સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. ત્યાર પછી પ્રોટીન પેપ્સિન છે એ પેપ્ટોન્સ અથવા પ્રોટિયોસિસમાં ફેરવાય છે. અને શ્લેષ્મનું કાર્ય શું છે? તો શ્લેષ્મ એ દિવાલને સુવાડી રાખવાનું કાર્ય કરે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો જઠરમાં જે ખોરાકનું પાચન થાય છે એ અર્ધપાચન થાય છે. એટલે આવા અર્ધપાચિત પ્રવાહી અમ્લીય ખોરાકને જઠર પાક અથવા તો આમ પાક તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જઠરમાં
પાચિત થયેલો અર્ધપાચિત અથવા તો જઠરમાં અર્ધપાચિત થયેલો ખોરાક એને જઠર પાક અથવા તો આમ પાક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો જઠર પછી હવે આગળ યકૃત જે છે એ યકૃત સહાયક પાચક ગ્રંથિ તરીકે વર્તે છે. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે, જે પિત્ત ક્ષારો અને બિલીરુબિન અને બિલીવર્ડિન ધરાવે છે. બરાબર. તો આ પિત્તરસનું યકૃતમાંથી જે પિત્તરસ ઉત્પન્ન થાય છે એનું કાર્ય શું છે? પિત્તરસ એ લીલાશ પડતા રંગનું બેઝિક પ્રવાહી છે. તે જઠર પાકની અમ્લતા દૂર કરવાનું કાર્ય કરે છે, ચરબીનું તૈલોદીકરણ કરે છે અને યકૃતના લાઇપેઝને સક્રિય કરવાનું કાર્ય કરે છે. ફરીથી યાદ રાખજો, યકૃતમાંથી ઉત્પન્ન થતો પિત્તરસ જે પિત્ત ક્ષારો ધરાવે છે. પિત્તરસ એ લીલાશ પડતું બેઝિક પ્રવાહી છે, જઠર પાકની અમ્લતાને દૂર કરવાનું કામ કરે છે, ચરબીનું તૈલોદીકરણ કરે છે અને યકૃતના લાઇપેઝને સક્રિય કરવાનું કાર્ય કરે છે. હવે ત્યાર પછીની ગ્રંથિની આપણે વાત કરીએ તો સ્વાદુપિંડ એ પણ સહાયક પાચક ગ્રંથિ છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસ એ એક પ્રકારનો અલ્કલીય રસ છે. બરાબર. સ્વાદુરસમાં નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન ઉત્સેચક, નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજન ઉત્સેચક, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ ઉત્સેચક અને એન્ટરોકાઇનેસ કોએન્ઝાઇમ એટલે કે સહ ઉત્સેચક આવેલા હોય છે. હવે જે આ ઉત્સેચકો છે એમાં નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન એન્ટેરોકાઇનેસ સહ ઉત્સેચકની મદદથી સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય છે, જે નિષ્ક્રિય ઉત્સેચકોને સક્રિય કરવાનું કાર્ય કરે છે. એટલે કે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવવાનું કામ એન્ટેરોકાઇનેસ કરે છે અને બાકીના નિષ્ક્રિય ઉત્સેચકોને સક્રિય કરવાનું કામ સક્રિય ટ્રિપ્સિન કરે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો સ્વાદુપિંડમાં જે ટ્રિપ્સિન છે એ ટ્રિપ્સિનનું કાર્ય શું છે? તો ટ્રિપ્સિન છે એ પેપ્ટોન અથવા પ્રોટિયોસિસને ટ્રિપ્સિન પેપ્ટાઇડ અને એમિનો એસિડમાં ફેરવે છે. એમાઇલેઝનું કાર્ય શું છે? તો એમાઇલેઝ ઉત્સેચક એ પોલિસેકેરાઇડને માલ્ટોઝમાં ફેરવવાનું કાર્ય કરે છે. બરાબર. એમાઇલેઝ ઉત્સેચક એ પોલિસેકેરાઇડને માલ્ટોઝમાં ફેરવવાનું કાર્ય કરે છે, જ્યારે લાઇપેઝ ઉત્સેચક છે એ તૈલોદીકરણ પામેલ ચરબી એને લાઇપેઝ ઉત્સેચક ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કન્વર્ટ કરે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો પક્વાશય. પક્વાશયમાં જે એન્ટેરોગેસ્ટ્રિન હોર્મોન ઉત્પન્ન થાય છે એ જઠરમાં જઈ અને જઠરરસના સ્ત્રાવને સ્રવિત થતો અટકાવે છે. એન્ટેરોગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ એ જઠરમાં જઈ અને જઠરરસના સ્ત્રાવને અટકાવવાનું કાર્ય કરે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો બીજા અંતઃસ્ત્રાવની વાત કરીએ તો કોલિસિસ્ટોકાઇનિન જે અંતઃસ્ત્રાવ છે હોર્મોન એ પિત્તાશયનું સંકોચન પ્રેરી પિત્તરસનો પક્વાશયમાં સ્ત્રાવ કરે છે. કોલિસિસ્ટોકાઇનિન અંતઃસ્ત્રાવ કે જેનો સ્ત્રાવ પક્વાશયમાંથી થાય છે એ પિત્તાશયનું સંકોચન પ્રેરી પિત્તરસનો પક્વાશયમાં સ્ત્રાવ પ્રેરે છે. ત્યાર પછી સિક્રેટિન અંતઃસ્ત્રાવની આપણે વાત કરીએ તો સિક્રેટિન અને પેન્ક્રિયોઝાઇમિન બંને અંતઃસ્ત્રાવોની સંયુક્ત અસરથી સ્વાદુપિંડને ઉત્તેજિત કરી અને સ્વાદુરસનો પક્વાશયમાં સ્ત્રાવ કરાવે છે. સિક્રેટિન અને પેન્ક્રિયોઝાઇમિન નામના અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે? તો આ સિક્રેટિન અને પેન્ક્રિયોઝાઇન બંને અંતઃસ્ત્રાવો એ બંનેની સંયુક્ત અસરથી સ્વાદુપિંડને ઉત્તેજિત કરી અને સ્વાદુરસનો પક્વાશયમાં સ્ત્રાવ કરાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એન્ટેરોકાઇનિન અને ડ્યુઓકાઇનિન નામના ઉત્સેચક અંતઃસ્ત્રાવો છે એ આંતરડાને ઉત્તેજિત કરી આંતરરસનો સ્ત્રાવ કરાવે છે. ફરીથી યાદ રાખજો, એન્ટેરોકાઇનિન અને ડ્યુઓકાઇનિન નામના હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ એ આંતરડાને ઉત્તેજિત કરી આંતરરસનો સ્ત્રાવ કરાવે છે. ત્યાર પછી આંતરડાની આપણે વાત કરીએ તો આંતરડામાંથી આંતરરસનો સ્ત્રાવ થાય છે. એ આંતરરસના સ્ત્રાવમાં ઇરેપ્સિન અથવા પેપ્ટિડેઝ, માલ્ટેઝ, સુક્રેઝ અથવા ઇન્વર્ટેઝ અને લાઇપેઝ જેવા ઉત્સેચકો આવેલા હોય છે. હવે આ ઉત્સેચકોનું કાર્ય શું છે? તો આંતરરસમાં આવેલો ઇરેપ્સિન અથવા
આપણે પહેલાં ઇરેપ્સિન ઉત્સેચકની વાત કરીએ તો આંત્રરસમાં આવેલું ઇરેપ્સિન અથવા પેપ્ટિડેઝ ઉત્સેચક એ પેપ્ટાઇડનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરે છે. ત્યાર પછી વાત કરીએ માલ્ટેઝ ઉત્સેચક. માલ્ટેઝ ઉત્સેચક એ માલ્ટોઝનું ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. ત્યાર પછી સુક્રેઝ અથવા ઇન્વર્ટેઝ ઉત્સેચકની વાત કરીએ તો સુક્રેઝ ઉત્સેચક એ સુક્રોઝનું ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરે છે. અને લાઇપેઝ ઉત્સેચક એ લિપિડનું ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલમાં રૂપાંતરણ કરે છે. તો આ રીતે દેડકામાં પાચન ક્રિયા થાય છે. એટલે કે દેડકાના વિવિધ પાચક અંગો કે સહાયક પાચક ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા પાચક રસ એટલે કે સ્વાદુ રસ, પિત્ત રસ, આંત્રરસ એમાં આવેલા ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો એ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો બરાબર કે પક્વાશયમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો દ્વારા ખોરાકનું પાચન થાય છે અને ખોરાકને સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે જેથી કરીને એનું આંતરડાની દિવાલ દ્વારા શોષણ થઈ શકે છે. તો આ એક્સ્ટ્રા માહિતી તમારે નીટ માટે યાદ રાખવાની છે.